રામ। આજ ભલે તમને પ્રકાશ દેખાતો હોય નરી આંખે, પણ દરેકના જીવનમાં એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે અજવાળું હોવા છતાંય મનુષ્યનો અંધકાર છવાઈ જાય કે ક્યાં જવું તો શાંતિ લાગે, શું કરું તો શાંતિ મળે, અને ઉદ્દેશથી ફરી ફરીને બારેજા ધામ આવ્યા છો ને। હા, તો ટકીને દર રવિવાર ખાલી થોડા ક્ષણો માટે શાંતિથી પલાઠી વારીને એક જગ્યાએ પોતાનું સ્થાન ગ્રહણ કરી અને શાંતિથી આ મારા શબ્દોને સાંભળવાની જરૂર છે। આખું અઠવાડિયું તો તમે પરિવારને ઘર સંસાર માટે આપો છો, સમય પૂરેપૂરો આ સંસાર માટે આપો છો, પણ થોડોક સમય કોઈ માતાજી ભગવાનની કૃપાથી ક્યાંક આવા પાવન ધામમાં જવાનો અવસર પ્રાપ્ત થાય અને અમે આવી પ્રવચન રૂપી વાણી સાંભળવા મળે, સત્સંગ સાંભળવા મળે, ભગવાનનું નામ સાંભળવા મળે, માતાજીની મહિમા સાંભળવા મળે, તો ખરેખરમાં તમે બહુ સૌભાગ્યશાળી છો આવા કાળા કળિયુગના મનુષ્યો, કે જ્યાં તમને વારંવાર રામ શબ્દ સાંભળવા મળે। રામ, જ્યાં તમને વારંવાર માતાજીનું નામ સાંભળવા મળે, જ્યાં વારંવાર માતાજીની મહિમા સાંભળવા મળે, જ્યાં વારંવાર માતાજીના અલૌકિક ચમત્કારો જોવા મળે, બે નરી આંખોથી કોઈના અનુભવના માધ્યમથી સાંભળવા મળે, તો રવિવાર આવવાથી તમારો એક અભ્યાસ બન્યો રહેશે। તમારું મન મારા ધામમાં એક રચ્યું પચ્યું રહેશે, અને આ મન તમારું રચ્યું પચ્યું રહેતું થઈ ગયું છે। ભલે રવિવારથી સોમવારે તમારે ઘેર પહોંચો અને સોમવારથી શનિવાર સુધી તમે તમારા કાર્યોમાં ભલે લાગી જાઓ, પણ ક્યાંક ને ક્યાંક વાતે તમારા સંસારિક કાર્યો કરતાય તે મને 5-5 મિનિટે એક વખત યાદ કરતા હશો ને, તો વિશ્વાસ રાખજો હું બેઠી છું। તમારા સંસારિક કાર્યો કરતા આટલી બધી ઉલઝનોમાં રહેવા છતાંય ઘર પરિવારની ચિંતાઓ